हेलो स्टूडेंट्स, चैप्टर नंबर 3 ऑलमोस्ट આપણે પૂરું કર્યું છે। એક બે ટોપિક બાકી છે અને એના એનસીઈઆરટી ના દાખલા। આજના લેક્ચરમાં આપણે અત્યાર સુધી જેટલા પણ ટોપિક પ્રવાહ વિદ્યુતના ભણ્યા એના આધારિત જે એનસીઈઆરટી માં દાખલાઓ નહીં આપ્યા હોય અને જે કોમ્પિટિટિવમાં પૂછાયા છે એ ટાઈપના આપણે દાખલાઓ બહુ સિમ્પલ તરીકાથી સોલ્વ કરીશું, બહુ ઈઝી મેથડથી સોલ્વ કરીશું। ઘણી ઘણી નવી ટ્રિક્સ હું તમને બતાવીશ। એ ટ્રિક્સનો ભરપૂર ઉપયોગ કરીને તમે ઈઝીમાં ઈઝી રસ્તાથી તમે આન્સર લાવી શકો, કારણ કે એમસીક્યુમાં કોઈ પણ ટેકનિક ચાલે, માત્ર જવાબ સાથે આપણે મેન્શન કરો, જવાબ આપણો સાચો માર્ક્સ મળી જાય। વિદ્યાર્થી મિત્રો, જે દાખલા કેવીએલ કેસીએલ થી થાય એ દાખલા નોડ એનાલિસિસ થી થાય। एक्चुअली नोड एनालिसिस एक कॉन्सेप्ट टेक्स्ट बुक में आप्यो નથી, हायर लेवल નો છે, બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, જેની મદદથી તમે મોટી મોટી સર્કિટના દાખલા બહુ સિમ્પલ વેથી કરી શકો। બેટરી આધારિત ગ્રાફના ક્વેશ્ચન્સ જોઈશું, નેટવર્ક આધારિત જોઈશું। આજનો લેક્ચર બહુ જ અગત્યનો છે અને જો જૂનું તમારું પાકું હશે સૂત્રો તો ડેફિનેટલી જેટલા બી દાખલા આજે ચાલશે એ એમસીક્યુ તમારા મગજમાં સ્ટોર થઈ જશે। तो नव एक लेक्चर की शुरुआत करूँ छूँ नोड एनालिसिस थी। नोड एनालिसिस શું છે એમાં મેં બે દાખલા તમને બતાવ્યા છે, સિમ્પલ તરીકો છે, બહુ ઈઝી ટ્રીક છે। એ ટ્રીકને તમે ફોલો કરશો એટલે ઈઝીલી તમને આઈડિયા આવી જશે। શરૂઆત કરીએ સરળ દાખલાથી। આ બધા જીનીટ અને ગુજકેટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા અથવા ભવિષ્યમાં પૂછાવાની શક્યતા ધરાવતા દાખલાઓને સિલેક્ટ કર્યા છે અને ખાસ વિદ્યાર્થી મિત્રો કહી દઉં, કોઈ ટોપિક રહી ન જાય કે જે એનસીઈઆરટીમાં ન આપ્યો હોય એટલા લેવલે, અને એવા દાખલાઓને આપણે ખાસ આવરી લીધા છે। એટલે તમે એનસીઈઆરટી અને આ બંને કરશો તો તમને એટલીસ્ટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે। ચલો શરૂઆત કરીએ પહેલા સમથી। आकृति તમને આપેલી છે, આ સ્વિચ S છે, આ બે ઓહમના આંતરિક બે ઓહમનો અવરોધ છે, S ને બંધ કરતા એટલે સ્વિચને આપણે બંધ કરી દઈએ તો વિદ્યુત પ્રવાહનું વહન થશે। તો I કેટલો આ પૂછ્યું। વિદ્યાર્થી મિત્રો, બે ટેકનિક છે, KVL KCL વાપરો તો પણ જવાબ મળે, પણ થોડો રસ્તો લાંબો થઈ જાય, સમય વધુ બગડે, એટલા માટે આપણે ઈઝી રસ્તો અપનાવીશું। એ છે નોડ એનાલિસિસ નો। અહીંયા વોલ્ટેજ V છે, અહીંયા વોલ્ટેજ 5 છે અને આ ગ્રાઉન્ડ છે। ગ્રાઉન્ડ એટલે કેટલા વોલ્ટેજ? 0 વોલ્ટ કહેવાય। ગ્રાઉન્ડ ને ચેપ્ટર 1 માં તમે ભણ્યા છો, અર્થિંગ કહેવાય, જે 0 વોલ્ટ તરીકે આપણે ગણીએ છીએ। ચલો હવે અહીંયાથી ધ્યાન આપજો। આ જગ્યાએ કોઈ પોટેન્શિયલ આપણે વિદ્યુત પ્રવાહ માટેનો કિર્ચોફનો નિયમ વાપરીએ, KCL, કિર્ચોફનો પ્રવાહનો નિયમ। કિર્ચોફનો પ્રવાહનો નિયમ પ્રથમ નિયમ પણ કહેવાય, એને જંક્શનનો નિયમ પણ કહેવાય, અને એના નિયમનું પાલન થવા માટે નિયમની સાબિતી આપણને કયા સંરક્ષણ પરથી મળેલી? વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પરથી। આ બધી ડેફિનેટલી વાતો જે છે લાગે વળગે નવા સ્ટુડન્ટ હોય, જો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો તમે રિકોલ કરી રાખજો, આ બધા જ ક્વેશ્ચન કોમ્પિટિટિવમાં પૂછેલા છે। ચલો આપણે એને સોલ્વ કરીએ। સોલ્યુશન અહીંયાથી KCL વાપરીએ, કિર્ચોફનો કરંટનો નિયમ, KCL વાપરીએ તો શું થાય? અહીંથી I1 જેટલો પ્રવાહ આ પણ બેટરી છે, પ્રવાહ વેગ આપે છે I2, જંક્શન પાસે બે પ્રવાહ ભેગા થાય તો અહીંયા કેટલો આવશે? I3। I1 + I2 બરાબર શું થાય? I3। જેટલા પ્રવાહ આવે છે એટલો જ પ્રવાહ બહાર જવો જોઈએ, જેટલી પાઇપમાંથી પાણી આવે છે એટલું આગળ કનેક્શનમાં જવું જોઈએ, સિમ્પલ રૂલ છે। ચલો એપ્લાય કરીએ। I3 બરાબર અથવા I1 + I2 બરાબર I3। કયા જંક્શન પર આપણે આ નિયમ લાગુ પાડ્યો? આ જંક્શનનું નામ આપી દો O જંક્શન પર KCL વાપરો। O જંક્શન પર KCL વાપર્યો એટલે જે પ્રવાહ આવી રહ્યા છે બરાબર જે જઈ રહ્યો છે તે પ્રવાહ, તો આવી રહેલા કેટલા પ્રવાહ છે? I1 + I2 અને બહાર નીકળતો પ્રવાહ છે I3। પણ પ્રવાહ એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ ડિફરન્સ ભાગ્યા અવરોધ। પ્રવાહ એટલે શું? કોઈ પણ શાખામાંથી પસાર થતો પ્રવાહ એટલે પોટેન્શિયલ ડિફરન્સ, એ શાખાના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને અવરોધ વડે ભાગીએ તો આપણને I મળે। મતલબ કે ઓહમનો નિયમ વાપરવાનો। તો આમાં કોઈ KVL નો ઉપયોગ આપણે કરીશું નહીં,
चलो तो विद्युत સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અવરોધ એટલે શું થાય? ચલો I1 આમાંથી પસાર થતો પ્રવાહ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે 20 - 0 કરંટ આમ જાય છે વધારે સ્થિતિમાન ઓછું સ્થિતિમાન 20 - O એટલે એને આપણે એવું કહીએ એક જંક્શન પર સ્થિતિમાન VO કહીએ કેટલું કહીએ VO તો 20 - VO અપોન અવરોધ કેટલો 2 પ્લસ 5 - VO અપોન વધારે માઈનસ ઓછું વધારેથી ઓછા તરફ ઊંચા સ્થિતિમાનથી નીચા તરફ સ્થિતિમાન તરફ વિદ્યુતનું વહન થાય ભાગ્યા 4 ઇઝ ઇક્વલ ટુ VO - 0 VO - 0 ડિવાઇડ બાય કેટલા 2 ચલો ક્લિયર આટલું બહુ સિમ્પલ ક્લિયર ચલો સાદુરૂપ આપીએ વિદ્યાર્થી મિત્રો તો 20 - VO divided by 2 plus 5 minus VO divided by 4 equal to VO by 2 આપણે રિકોલ કરીએ આપણે શોધવું શું જો દરેકે દરેક વેલ્યુ આપણને મળી ગઈ માત્ર VO એ અજ્ઞાત છે VO એટલે શું જંક્શન O પાસે વિદ્યુત સ્થિતિમાન જંક્શન O પાસે વિદ્યુત સ્થિતિમાન હવે સમજી લો જંક્શન O પાસે વિદ્યુત સ્થિતિમાન આને સોલ્વ કરશો બહુ ઈઝી છે મળી જશે લસા લેશો એટલે મળી ગયું VO જ્યારે તમને મળી જાય વાલા વિદ્યાર્થી મિત્રો VO મળી જાય તો શું કામ કરવાનું કહ્યું પ્રવાહ શોધવો છે તો પ્રવાહ માટે શું કરવું પડે પ્રવાહ કઈ બ્રાન્ચમાંથી શોધવો છે સ્વિચ S બંધ કરીએ ત્યારે એટલે કયો પ્રવાહ એક્ચ્યુઅલી લીધો છે I3 તો I3 શોધવો હોય તો અહીંયા હું I3 લગાવું તો I3 શું થશે ચલો નેક્સ્ટ છે અહીંયાથી VO તમને મળી ગયા VO મળી ગયા તો I3 એટલે શું VO - 0 upon I3 એટલે શું VO - 0 upon R એટલે કેટલો અવરોધ છે 2 તો વાલા વિદ્યાર્થી મિત્રો VO ની કિંમત અહીંયાથી મૂકશો તો તમને I3 મળશે એમ્પિયરમાં જે તમારો માંગેલો આન્સર છે માત્ર આપણે બે સ્ટેપમાં જવાબ લાગે અને હું એક સ્ટેપ કહું એક બે સ્ટેપ આમ અને એક સ્ટેપ આમ એટલે બહુ ઈઝી ટ્રીક છે નોડ એનાલિસિસ ની જે મેથડ છે MCQ સોલ્વ કરવા માટે બહુ કામની છે તો એક દાખલો નહીં આપણે એના જેવા બે દાખલા ગણીશું જેથી તમને કોન્ફિડન્સ આવે અને આ મેથડ પર થોડી ગ્રીપ આવે ચલો તો આઈ હોપ કે આ રીતે તમે જે દાખલો ગણ્યો એમાં હું એક દાખલો આ પૂછી રહ્યો છું શું કરવાનું છે કેલ્ક્યુલેશન તમે જાતે ગણજો અને આ જે ગણતરી હું તમને રીત બતાવીશ કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે બીજા ક્વેશ્ચન તરફ જઈએ જેમાં આવી એક આકૃતિ આપેલી છે V1 V2 V3 ની વેલ્યુ છે 10 વોલ્ટ 8 વોલ્ટ અને 15 આ ત્રણ વોલ્ટેજ જોઈને તમને જો 11th પણ તમે રેડી કરતા હોય તો જ્યારે તમે તાપમાનને અનુલક્ષીને પેલા તારની વાત કરતા હતા ત્યારે ઉષ્માવાહકતા કે આધારિત આવા દાખલા પૂછે વિદ્યાર્થી મિત્રો ત્યાં પણ તમે આ સૂત્ર આ કોન્સેપ્ટ વાપરી શકો ત્યાં સેમ કોન્સેપ્ટ વાપરી શકો બરાબર જે વિદ્યાર્થી મિત્રોને રસ હોય 11th જેડબલી કરતા હોય નીટ કરતા હોય તો 11th ની ચેપ્ટર હતું ઉષ્માવાહકતા જેમાં યુઝ થતી હતી એમાં આ ટાઈપના દાખલા પૂછે છે સેમ જેમ અહીંયા તાર છે ત્યાં કોઈક તાર હશે એનો ઉષ્માવાહકતા કે હશે બરાબર એના માટે અહીંયા તાપમાન આપ્યું છે જેમ અહીંયા પોટેન્શિયલ ડિફરન્સનો તફાવતના લીધે વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યાં ઉષ્મા પ્રવાહનું વહન કોના લીધે થશે યાદ કરો કોના લીધે થશે તાપમાનના તફાવતના લીધે એટલે જેટલા ટોપિક તમે લિંક કરીને ચાલશો એટલી તમને સરળતા રહેશે ઓકે ચલો જે વિદ્યાર્થી મિત્રો માત્ર 12મા પર ફોકસ કરે છે એ પહેલાને ભૂલી જાય અહીંયા ધ્યાન આપે ચલો આ V1 છે 15 વોલ્ટ V2 10 વોલ્ટ V3 8 વોલ્ટ આપણને જંક્શન O પાસે સ્થિતિમાન કેટલું એવું પૂછ્યું બહુ સિમ્પલ આમાં પ્રવાહની વહેંચણી બતાવી દઈએ ચલો વધારે વોલ્ટેજ આ છે એટલે સ્વાભાવિક વસ્તુ છે અહીંથી કરંટ ડોમિનેટ થશે જેની જોડે વધારે પોટેન્શિયલ હોય એ વધારે કરંટ આપી શકે તો ત્રણેય છેડા પર પોટેન્શિયલ તો છે પણ આનું કેવું છે વધારે 15 વોલ્ટ છે હવે સિમ્પલ વસ્તુ વિચારો અહીંથી પ્રવાહ કેટલો ગયો I1 અહીંયા 10 વોલ્ટ છે અને 8 વોલ્ટ તો સ્વાભાવિક છે 15 થી 8 વોલ્ટ 10 વોલ્ટ તરફ જઈએ કે 15 થી 8 વોલ્ટ તરફ જઈએ તો જંક્શન O પાસે સ્થિતિમાનની વેલ્યુ એ 8 અને 10 કરતા વધારે પણ 15 થી ઓછી મળવી જોઈએ બહુ સિમ્પલ તો તમને લોજિક પણ બતાવું છું ગણતરી ન કરો તો બી તમને રેન્ડમલી જવાબ કોની નજીક આવે એ પણ ખ્યાલ આવશે તો આપણે સમજીએ એક્ઝેક્ટલી એવી વસ્તુ અહીં તમે વિચારી શકો ચલો આપણે વિચારીએ અહીંયાથી પ્રવાહ
કિર્ચોફ કરંટ લો ચલો લખાવો જોઈએ I1 બરાબર I2 પ્લસ I3 I એટલે શું હમણાં સમજ્યા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અવરોધ ચલો I1 V1 માઈનસ V2 અપન જ્યાં કરંટ જતો હોય ને એટલે કરંટ હંમેશા ત્યાંથી ત્યાં જાય યાદ કરો ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ ક્લિયર બહુ ઈઝી છે તો વધારે સ્થિતિમાન માઈનસ ઓછું ભાગ્યા 15 ઇઝ ઇક્વલ ટુ I2 વધારે સ્થિતિમાન માઈનસ ઓછું જો કરંટ આમ જતો હશે ને એનો મતલબ શું થયો કે જંક્શન O પાસે સ્થિતિમાન 10 વોલ્ટ કરતા તો વધારે મળવું જોઈએ એ તમે ચેક કરી શકો લાસ્ટમાં 10 VO માઈનસ 10 ડિવાઇડ બાય 30 પ્લસ I3 બોલો VO માઈનસ V3 એટલે VO માઈનસ 1/45 મારા વિદ્યાર્થી મિત્રો સાદું બહુ સહેલું છે V1 ની કિંમત મૂકી દો 15 V1 એટલે કેટલા છે 15 પછી દરેક વસ્તુ તમને આપી દીધી છે દરેક વેલ્યુને આપી દીધી એને સમજાવી દીધી સિમ્પ્લિફિકેશન જાતે કરો મેચ કરો કે એનો જવાબ મેં કીધું એ પ્રમાણે બંધ બેસે છે કે VO પર કેટલું સ્થિતિમાન આવશે 15 કરતાં ઓછું 8 અને 10 કરતાં વધારે ક્લિયર તો જ આ ટાઈપની સિચ્યુએશન બની શકે તો આ બે ટાઈપના દાખલા થયા નોડ એનાલિસિસ આ ટાઈપના દાખલા હોય તમે આ રીતે સિમ્પલ KCL એટલું એપ્લાય કરીને અને ઓહમનો નિયમ વાપરીને ઈઝીમાં ઈઝી રીતે તમે આન્સર લાવી શકો આનો આન્સર તમારે બધાના આન્સર મને કોમેન્ટ બોક્સમાં સેન્ડ કરવાના છે ઓકે નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન જોઈએ A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ પૂછ્યો A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ પૂછ્યો જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન હોય તો પહેલી ટ્રીક તમારે શું વાપરવી લાગે કે બહુ સર્કિટ કોમ્પ્લિકેટેડ આપી છે તો ગભરાવાનું નહીં એને આપણે બેટરી જોડે કનેક્ટ કરી દેવાનું ચલો જે બે છેડા છે એને બેટરી જોડે કનેક્ટ કરીએ તો સિમ્પલ આ A છેડો છે અને આ B અહીંયા હું બેટરી કનેક્ટેડ બતાવું છું બરાબર બેટરી છે તો ચલો આ વધુ સ્થિતિમાન આ ઓછું સ્થિતિમાન તો મારે સ્થિતિમાન V કહું અને ઓછા અને 0 કહું પોટેન્શિયલ ડિફરન્સ કેટલાનો છે V વોલ્ટનો તો આ બે એક્રોસ બોલો ડિફરન્સ કેટલો થયો V - 0 V થયો એટલે આ ઊંચું સ્થિતિમાન V નીચું સ્થિતિમાન 0 ચલો આ 0 છે તો આ પણ 0 થાય I 0 થાય તો શું કનેક્ટેડ નથી આ V છે તો I V થાય આ પણ V થશે થયું કે નહીં બહુ સિમ્પલ છે હવે જોઈ લો આ પોઈન્ટને હું ધારી લઉં સપોઝ y કોઈ પણ આપણે દર વખતે ધારીએ છીએ ને x કે y જે ધારવું એ ધારે આ પોઈન્ટ પર સ્થિતિમાન y છે અહીંયા y છે તો વાલા વિદ્યાર્થી મિત્રો સમજી લો આ બંને જગ્યાએ y સ્થિતિમાન છે અહીંયા સ્થિતિમાન v અહીંયા y અહીંયા સ્થિતિમાન v અહીંયા y તો હવે આપણે શું કરીશું આપણે બહુ સિમ્પલ ટ્રીક અપનાવીશું જો ધ્યાન આમાં ને આમાં કોઈ પણ જાતની આકૃતિ દોર્યા વગર પણ તમને જવાબ બતાવીશ એવી પણ મેથડ તમને આવડતી હોવી જોઈએ શું કરીએ હવે આપણે એટલું ચેક કરવાનું કે સમાંતર અને શ્રેણીમાં શું સરખું સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો ચલો આ ચાર ઓહ્મનો અવરોધ કોની વચ્ચે છે B અને Y આ ચાર ઓહ્મનો અવરોધ કોની વચ્ચે છે આ Y અને આ પોઈન્ટ શું કહેવાય B કહેવાય તો આ બંને કેવા થાય સમાંતર બોલો કેવા થાય સમાંતર હું સવાલ પૂછું એટલે તમારે સમજવાનું સમાંતર ચલો આને જુઓ y અને 0 વચ્ચે y અને 0 વચ્ચે તો આ બે કેવા થાય સમાંતર અને એ બંને એકબીજા જોડે કેવા થશે શ્રેણી ચલો 4 4 નું સમાંતર કેટલું થાય 2 4 4 નું સમાંતર કેટલું થાય 2 2 અને 2 નું શ્રેણી કેટલું થાય 4 4 અને આ 4 નું સમાંતર કેટલું થાય 2 ફાઇનલ જવાબ આવી તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે વિચારવાનું છે બેટરી લગાવી દેવાની અને સ્થિતિમાન વેચી દેવાનું V અને 0 ઓકે તો તમારે સમજવું હોય તો આ ટાઈપની આકૃતિ બની A અને B વચ્ચે આવી આકૃતિ બનશે હું સમજાવું છું પછી B point આ ચાર નો અવરોધ છે આ છે ચલો એક કોની જોડ કનેક્ટેડ છે આ A એટલે B સ્થિતિમાન તો V I આ 0 અહીંયા 0 અને આ 0
ચલો આનું સાદુરૂપ આપો શું આવે 2 આનું સાદુરૂપ આપશો તો શું આવશે 2 તો આને હું સિમ્પ્લિફાઈ કરીને 2 લખું છું આને સિમ્પ્લિફાઈ કરીને 2 લખું છું 2 અને 2 સાથ શ્રેણીમાં આવશે 2 અને 2 શ્રેણીમાં આવે તો શું આવે નેક્સ્ટ આ 2 અને 2 4 થઈ ગયો આ 4 અને 4 શેમાં છે સમાંતરમાં દેખાય છે અહીંયા બી છે ને 0 તો સમાંતરમાં બોલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય સરખો તો આ v છે આના ક્રોસે કેટલો છે v એટલે તમને આઈડિયા આવી જાય તો પોઈન્ટ a અને પોઈન્ટ b ફાઇનલ આન્સર શું આવશે 4 અને 4 સમાંતરમાં હોય તો 2 તો ફાઇનલ આન્સર આ ab કેટલો આવશે 2 કેટલો આવશે 2 તો વિદ્યાર્થી મિત્રો આ જે લોજિક છે બેટરી વાળું એ પણ તમે ઈઝીલી સમજી શકો આ રીતના દાખલા ખૂબ સરળ છે તમે આ લોજિકથી સિમ્પલ સોલ્વ કરી શકો चलो हमारा जे त्रीजो प्रश्न जो एक टाइप नो बीजो एक क्वेश्चन જોઈએ જેથી દિમાગમાં ટોપિક બી ક્લિયર થાય વાલા વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આપેલ નેટવર્કના સમતુલ્ય અવરોધ સમતુલ્ય કેપેસિટન્સ આ બધા શોધવાની જે ટેકનિક છે એ એક જ છે માત્ર સૂત્રો વેરી થાય છે એટલે એક રીત જોઈ લેજો બહુ અગત્યના દાખલા છે એનસીઈઆરટી માં જોશો તો ઘણા દાખલા આપે છે આપણે સોલ્વ બી કર્યા છે ત્યારબાદ હું જી અને નીટનો લેક્ચર તમારી સમક્ષ બતાવું છું હવે આપણે એક બીજું એક નેટવર્ક તમને આપેલું છે કોમ્પ્લિકેટેડ દેખાતું હશે જેમાં a અને b વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવાનો યાદ કરો ત્રીજા પ્રશ્નમાં આપણે a અને b વચ્ચે શું કનેક્ટ કરેલું બેટરી કનેક્ટ કરી દઈએ તો અહીંયા સ્થિતિમાન v આવે અહીંયા 0 આ સ્થિતિમાન v છે તો બોલો અહીંયા શું થશે v કશું જોઈન્ટ નથી અહીંયા 0 છે તો અહીંયા કેટલું થશે 0 અહીંયા વિદ્યાર્થી મિત્રો આન્સર આવી ગયો આટલું કરવામાં તમને આન્સર આવી ગયો કેવી રીતે મળે છે હવે હું તમને બતાવીશ ચલો સમાંતરમાં જેમ અહીંયા આપણે જોયું સમાંતરમાં કોઈ પણ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય v કેટલો થશે v થશે બરાબર અને એ કેવો આવશે સમાંતરમાં સરખો આવશે ચલો અહીંયા આપણે જોયું v સરખો આવ્યો સમાંતર एक्चुअली આ ટેકનિકમાં એ જ વસ્તુ દેખાય છે આ બે વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો v ચલો આ બે વચ્ચે કેટલો v અને 0 એટલે v આ બે વચ્ચે કેટલો v આ બે વચ્ચે કેટલો v એટલે દરેક જે અવરોધો આપ્યા છે એ બધા કેવા આપ્યા છે સમાંતરમાં ફરી એક વખત કહી દઉં બહુ સિમ્પલ ટેકનિક છે આપણે શું કર્યું a અને b સાથે એક બેટરીનું જોડાણ કરી દીધું a અને b ની વચ્ચે तो आ विद्युत સ્થિતિમાનનો તફાવત v आ विद्युत સ્થિતિમાન a पर v અને b पर 0 હોય તો તફાવત કેટલો થયો v ચલો આ a પર v હોય તો આ પોઈન્ટ પર કેટલો થશે v આ પોઈન્ટ પર સ્થિતિમાન કેટલું થશે 0 ચલો આ શાખામાં સ્થિતિમાનનો તફાવત કેટલો થયો v બરાબર આમાં કેટલો થયો v આ બે પોઈન્ટ વચ્ચે કેટલો થયો v તો દરેકે અને આ બે વચ્ચે પણ કેટલો થયો v જે ચારેય ભુજાઓમાં અવરોધો આપ્યા છે એ બધા સમાંતરમાં જોડેલા છે આવી સર્કિટ આવી છે આ b એટલે 0 a એટલે v સપોઝ ચલો b અને o વચ્ચે આ પતી ગયું ચલો આને પકડી જે ડાયાગોનલમાં આપ્યું છે આ તો વાયર ક્રોસ થાય એ બતાવે છે r અને r b અને o વચ્ચે ચલો આ બે પકડી r અને r b અને o વચ્ચે આ બંને અહીં છેલ્લું રહ્યું b અને o વચ્ચે r અને r હવે તમને બહુ સિમ્પલ થઈ ગયું આને તો કોઈ પણ વિદ્યાર્થી સોલ્વ કરી શકે ચલો દરેકમાં બે અવરોધ શેમાં છે શ્રેણીમાં એટલે એકનો સમતુલ્ય કેટલો થયો 2r 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 એકનો સમતુલ્ય કેટલો થયો આનો 2r 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 એ ચારે ચાર સમાંતરમાં છે તમે જાતે સોલ્વ કરીને આન્સર મને કોમેન્ટ બોક્સમાં સેન્ડ કરો ક્લિયર કેટલા ઓહમ આવે છે વેલ્યુ r જ આપી છે એટલે એકમ નહીં લખો તો ચાલશે ચલો ક્લિયર તો 2r 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 શેમાં આવશે સમાંતરમાં 4 ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ આપણે 5મા નંબરનો ક્વેશ્ચન બહુ અગત્યનો છે ચલો શું છે એક તમને આવું પરિપથ આપેલો છે એમાં પ્રવાહની વહેંચણી આપેલી છે બેટરીના વોલ્ટેજ આપેલા છે અવરોધના મૂલ્યો પણ આપેલા છે નીટમાં પૂછેલો સવાલ છે બહુ ઈઝી છે આ ટાઈપના
ક્વેશ્ચન્સ તમે KVL વાપરતા શીખી ગયા છો. KVL તમે લૂપ માટે વાપરેલો છે, અહીંયા શાખા માટે વાપરવાનો છે. KVL યાદ કરી લઈએ. સિગ્મા V શું થતું હતું? 0 થતું હતું. વિદ્યુત સ્થિતિમાન જે પોઈન્ટથી નીકળ્યા એ પોઈન્ટ પર પાછા આવીએ તો કેટલું થાય? સરખું થતું હતું, તફાવત 0 થતું હતું. અહીંયા આપણને પૂછ્યું છે VA - VB. ગુજરાત બોર્ડ અને ગુજકેટે પણ આ ટાઈપના MCQ ઘણીવાર પૂછ્યા છે. વિદ્યાર્થી મિત્રો ત્યાં થાપ થઈ જાય છે. જે વિદ્યાર્થી મિત્રો સમજણથી યાદ નથી રાખતા એ લોકોને જ્યારે VB - VA પૂછે તો જવાબ પર દઈ દે અને એ વખતે એ લોકો જે ગોખેલો આન્સર કહી મૂકે છે. પણ એના કરતાં ટ્રીક વાપર, KVL વાપરતા. ચલો અહીંયાથી શરૂઆત કરીએ. A પર સ્થિતિમાન કેટલું? VA. A પર સ્થિતિમાન કેટલું? VA. B પર સ્થિતિમાન કેટલું? VB. તો VA પ્રવાહની દિશામાં જઈએ છે તો -2 * 2 પ્રવાહની દિશામાં ગયા બરાબર 2 * 2 માઈનસ બેટરીનો છેલ્લો છેડો માઈનસ 3 વોલ્ટ. ચલો પ્રવાહની દિશામાં જઈએ છે -2 જેટલો પ્રવાહી જાય છે 2 એમ્પિયર અને મૂલ્ય કેટલું છે? અવરોધનું 1 = VB. ચલો VA - VB શોધીએ. VA - VB તો આ બધું સામે જશે. 2 * 4 પ્લસ થઈ ગયા +3 અને +2 9 વોલ્ટ જવાબ આવે. VA - VB કેટલા આવે? 9 વોલ્ટ. તો VB - VA પૂછે તો કેટલા આવશે? એ તમે -9 વોલ્ટ આવે એ તમે ક્રોસ ચેક પણ કરી શકો. કન્ટિન્યુ કરીએ. છઠ્ઠો ક્વેશ્ચન. આ ટાઈપના ક્વેશ્ચન ખાસ કરજો. ઘણીવાર ગુજરાત બોર્ડે પૂછેલા. ફરી એક વખત યાદ કરાવી લો. ધીસ વેરી ઇમ્પોર્ટન્ટ. નીટમાં બી ઓલરેડી પૂછાયેલો છે. નેક્સ્ટ જોઈએ. બેટરી યાદ કરો. બેટરી હોય તો એનું EMF હોય. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સનો એકમ શું છે? ન્યૂટન નથી, કારણ કે બળ નથી. શું છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બતાવે. વિદ્યુત સ્થિતિમાન બતાવે વોલ્ટ છે, બરાબર? વોલ્ટ છે. એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય છે. તો આ સમજણ આપણે થિયરીમાં ભણ્યા છે. બેટરી હોય એનું આંતરિક અવરોધ હોય જેને સ્મોલ r વડે દર્શાવાય. તો આજે એના કોન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન કરીશું. યાદ કરો કે ટર્મિનલ વોલ્ટેજ V અને બેટરીનું EMF જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય, બેટરી વપરાશમાં હોય ત્યારે, તો એના આધારિત ક્વેશ્ચન ઓલરેડી PMT માં પૂછેલો છે, નીટમાં પૂછેલો છે. તો શું છે ક્વેશ્ચન? બેટરી માટે બહુ અગત્યનો ક્વેશ્ચન છે. બેટરી માટે V વિરુદ્ધ I, ટર્મિનલ વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહ નો આલેખનું ઢાળ અને આંતરછેદ ખાલી જગ્યા અને ખાલી જગ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્વેશ્ચનના ફોર્મમાં હું તમને સમજાવું છું, પણ આ જવાબ તમે સમજશો તો આના આધારિત ઘણા પ્રશ્નો તમને પૂછે છે. ગ્રાફ આધારિત કોઈક બીજા લોજિક પર, ઓપન સર્કિટ, ક્લોઝ સર્કિટ, તો બધા જ કોન્સેપ્ટ અહીંયા તમારા ક્લિયર થશે. અને સાથે સાથે ખાસ યાદ કરાવી દઉં, NCERTમાં આઈ મેક્સિમમના 2 થી 3 દાખલા પૂછેલા છે બેટરી માટે અને એ કોન્સેપ્ટ પણ અહીંયા રજૂઆત થશે. ઓકે, ઓપન સર્કિટમાં શું થાય, શોર્ટ સર્કિટમાં શું થાય. ચલો આપણે જોઈએ. પહેલા V = E - IR સમીકરણને y mx + c સાથે સરખાવું. હું તમને એકદમ ડિટેલમાં બતાવીશ એટલે ખૂબ ધ્યાનથી જોજો. ચલો મારે ગ્રાફ દોરવો છે. y અક્ષ પર V અને x અક્ષ પર I. થઈ ગયો? V વિરુદ્ધ I નો આલેખ, V વિરુદ્ધ I. હવે આલેખ કેવો આવશે? તો સુરેખ આવશે. એ તો નક્કી છે, કારણ કે આપણે સુરેખાનું સમીકરણ વાપર્યું. દરેક વિદ્યાર્થીને સુરેખાનું સમીકરણ તો યાદ હશે, y = mx + c. હવે આપણે શું કામ કરીશું? ઢાળ જોઈશું. ઢાળ કેવો છે અને y અક્ષ પરનો આંતરછેદ. ચલો ઢાળ કેટલો છે? તો ઢાળ એટલે m. ચલો ઢાળ એટલે m અને m વિદ્યાર્થી મિત્રો x નો સહગુણક m છે તો I નો સહગુણક -r છે. આ ભૂલ કરે છે વિદ્યાર્થીઓ. ચલો ઢાળનો અહીંનો આન્સર આવી ગયો. આંતરછેદ કેટલો? સોરી, ઢાળ કેટલો? -r. ક્લિયર? બહુ સિમ્પલ છે. હવે y અક્ષ પરનો આંતરછેદ, એટલે શું? જે C બતાવે છે, C ને આપણે અહીંયા લીધું છે EMF, બેટરીનું EMF. તો ગ્રાફ મારો સુરેખા એ રીતનો આવશે કે જેનો ઢાળ કેવો હોય? ઋણ.
દાખલાઓ ગોખશો નહીં, માત્ર સમજણ ડેવલપ કરો. જ્યારે તમે પ્રકરણ 11 ભણશો અથવા ભણી ગયા હશો ત્યારે તમને આઇન્સ્ટાઈનનું સમીકરણ છે ફોટોઇલેક્ટ્રિક અસરનું, એમાં તમને આંતરછેદ આવી લિંક કરી રાખો. આંતરછેદ તમને કેવો મળે છે? ઋણ. પણ એ આલેખનો ઢાળ કેવો મળે છે? ધન. V0 વર્સિસ એક્સટોપિક પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ. એક્ઝેક્ટલી અહીંયા તમે વિચારો, સૂત્રને જ ખાલી પકડો. સૂત્ર પરથી મેં y mx + c જોડે સરખાવ્યું, ઢાળ મને ઋણ મળ્યો, આંતરછેદ મને ધન મળ્યો, અને ઢાળ ઋણ મળે છે તો તમને ધોરણ 11 નું પ્રકરણ 3 યાદ હોવું જોઈએ. સુરેખ પદ પર ગતિ એ વખતે બધી ડિસ્કશન કરેલી છે. જો યાદ ન હોય તો ફરી થોડું રિકોલ કરી દઈએ. ઢાળ એટલે tan થીટા થાય. શું થાય? tan થીટા. અને ઢાળ tan થીટા થાય તો tan થીટામાં નેગેટિવ વેલ્યુ ક્યારે આવે? પહેલા ચરણમાં આવે નહીં. તો વિદ્યાર્થી મિત્રો ગ્રાફ તમારો સુરેખ આવશે પણ આવો આવશે. હવે શા માટે આવો આવશે હું તમને બતાવી દઉં. અહીંયા કોઈ પણ એક્સિસ પર કોઈ બિંદુને અનુલક્ષીને તમે x અક્ષને સમાંતર લાઈન દોરો તો કેટલો થયો? થીટા ગ્રેટર ધેન 90 એટલે બીજા ચરણમાં ખૂણો કેવો હોય? tan ઋણ હોય. અલ્ટિમેટલી તમને ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રકારની સુરેખાનો ઢાળ કેવો છે? ઋણ. કેવો છે? ઋણ. કારણ કે ઢાળને tan થીટા લખાય, અને જો ઢાળને tan થીટા લખાતું હોય તો મારા વિદ્યાર્થી મિત્રો આ ગ્રેટર ધેન 90 બતાવે. ગ્રેટર ધેન 90 બીજું ચરણ, tan પોતે ઋણ. અલ્ટિમેટલી હું તમને ફરી કહું, જવાબ આપણો આવી ગયો છે. જવાબ આપણે શોધવાનો છે ખાલી ને ખાલી ઢાળ અને આંતરછેદ. એ જવાબ તો અહીંયા પૂરા થઈ ગયા. આ ઢાળ થયો અને આ આંતરછેદ થયો. પણ આ એમસીક્યુ પતી ગયો છે, પણ બીજા કોન્સેપ્ટ પણ આમાં છુપાયેલા છે, તો એને સોલ્વ કરી દઈએ એટલે અવારનવાર પ્રશ્નો આપણે નવા લેવા ના પડે. ચલો આ પોઈન્ટને હું શું કહું તો વિચારો, આ y અક્ષ પરનો શું છે? આંતરછેદ. ચલો એ કયો છે? બેટરીનું EMF. તો આ શું થયું? બેટરીનું EMF. યાદ કરો V બરાબર E ક્યારે થતું હતું? V બરાબર E ક્યારે થતું હતું? ઓપન સર્કિટ કન્ડિશન હોય ત્યારે. કઈ સર્કિટ? ઓપન સર્કિટ કન્ડિશન, OCC. તો આ બતાવે OCC. એ વખતે બોલો બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો? 0. બોલો કેવો? 0. OCC એટલે ઓપન સર્કિટ કન્ડિશન કે જ્યાં બેટરીનું EMF કેવું છે? E અને કેવું છે? ધન. ક્લિયર? ઓકે. આ પોઈન્ટ શું બતાવે છે એ તમે વિચારો. ચલો આ પોઈન્ટ શું બતાવે છે? હું આમ જોઉં એમ પ્રવાહનું મૂલ્ય બદલાય તો વાલા વિદ્યાર્થી મિત્રો આ V બરાબર E પોઈન્ટ બતાવે છે. V બરાબર E. હવે x અક્ષ પરનું કોઈ બિંદુ હોય તો એનો y આમ કેટલો હોય? 0. એનો y આમ કેટલો હોય? 0. ચલો તો મેક્સિમમ પ્રવાહનું મૂલ્ય કેટલું થાય છે? એનાથી વધારે થતું નથી. v ની કિંમત 0 મૂકો જોઈએ તો e = ir થાય, i = e/r થાય, i મેક્સિમમ થાય. તો અહીંયા તમને i કેવું જોવા મળશે? મેક્સિમમ. કઈ સર્કિટ છે? ક્લોઝ સર્કિટ. કઈ સર્કિટ છે? ક્લોઝ સર્કિટ. ક્લોઝ સર્કિટનો મતલબ સમજો કે ક્લોઝ સર્કિટમાં બાહ્ય અવરોધ કેટલો છે? 0. બહુ સિમ્પલ વેથી ફરી કહું, x અક્ષ પરનું બિંદુ y આમ 0 v0 છે, v0 મૂકો તો e બરાબર ir થયો, i મેક્સિમમ થયો, e/r થયો. i મેક્સિમમ એટલે EMF ભાગ્યા આંતરિક અવરોધ. અને આ ટાઈપના ક્વેશ્ચન તમને 2 થી 3 NCERT માં આપ્યા છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો આ બેટરીનો આખો કોન્સેપ્ટ મેં તમને ફરી રિકોલ કર્યો કે y બરાબર mx + c. જ્યારે બેટરી ડિસ્ચાર્જ થતી હોય ત્યારે એને સરખાઈએ તો આ પ્રકારનો સુરેખા મળે જેનો ઢાળ ઋણ હોય અને આંતરછેદ ધન હોય. અને એના પરથી આપણે ઓપન સર્કિટ કન્ડિશન અને ક્લોઝ સર્કિટ એટલે બંધ ગાળો અને ખુલ્લો પરિપથ બંને કન્ડિશન સમજ્યા. તો આ કોન્સેપ્ટ તમે જાતે પણ વિચારી શકો. આ રીતે ફરી એક વખત પ્રેક્ટિસ કરી લેજો. કન્ટિન્યુ કરીએ. અગાઉ આપણે સમતુલ્ય નેટવર્કના સમ જોયા, બેટરી આધારિત ક્વેશ્ચન જોયા, તેમજ નોડ એનાલિસિસના પ્રશ્નો જોયા. હવે આપણે કન્ટિન્યુમાં શરૂઆતનો ભાગ હતો એને થોડો રિકોલ કરીએ. બલ્બનો પાવર હતો, એના જે પાવર આધારિત શ્રેણી અને સમાંતર જોડાણના ઇક્વેશન છે તમને એનસીઈઆરટીમાં ઉલ્લેખ નહીં કર્યો, તો એ ટાઈપના ક્વેશ્ચન જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમારો કોન્સેપ્ટ ડ્રિફ્ટ વેગ, વિદ્યુત પ્રવાહ ઘનતા,
બધા કોન્સેપ્ટ થોડા તાજા કરીએ અને એના આધારે અમુક એક એમસીક્યુ સોલ્વ કરીએ. બહુ અગત્યના એમસીક્યુ છે. ચલો નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે. આ એક આડછેદ આપ્યો છે, બરાબર, વાહક છે અને વાહકમાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. એના આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 1 સેન્ટીમીટર સ્ક્વેર. તો પી બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા કેટલી? આ પી બિંદુએ વિદ્યુત પ્રવાહ ઘનતા કેટલી? સૂત્ર યાદ કરો, તમને શોર્ટકટ કી પણ આપેલી આઈ જા I equal to J dot A. Yes or no? I જા I equal to J dot A. તો J dot A ને આપણે છૂટું પાડીએ તો J A cos theta થાય, જ્યાં થીટા એ J અને A વચ્ચેનો ખૂણો. તો આપણે પહેલામાં પહેલો ખૂણો 60 આપ્યો છે, તો એ કોની વચ્ચેનો છે એ ચેક કરવું પડે. ઓકે, આપણે કોની વચ્ચેનો ખૂણો જોઈએ? તો J ને સૂત્રનો કરતા બનાવીએ. I equal to J dot A equal to J A cos theta. થીટા કોની વચ્ચેનો ખૂણો? સદિશ J અને સદિશ A વચ્ચેનો. J ને સૂત્રનો કરતા બનાવો તો I by A cos theta થાય. ચલો ક્ષેત્રફળને આપણે મીટર સ્ક્વેરમાં ફેરવી દઈએ. 10⁻⁴ મીટર સ્ક્વેર, 10⁻⁴ મીટર સ્ક્વેર. હવે બહુ સિમ્પલ વસ્તુ છે, બરાબર, ધ્યાનથી જોજો. આ કોન્સેપ્ટ એનસીઈઆરટીમાં ક્લિયર નહીં થાય એટલે ત્યાં એમસીક્યુ લીધો છે. વાહકનો આડછેદ આ હોય, વાહકનો આડછેદ, તો એને લંબ ક્ષેત્રફળ સદિશ આમ થયો. ચલો વિદ્યુત પ્રવાહની દિશામાં વિદ્યુત પ્રવાહ ઘનતાની દિશા લેવામાં આવે છે. પ્રવાહ આ તરફ છે તો જે પણ આ તરફ થયો. તો જો મને વાહક આમ આપ્યો હોત, વાહકનો આડછેદ, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 0. પણ મને આવો આડછેદ આપ્યો નથી. તમે જોઈ શકો વાહકનો જે આડછેદ છે મને આમ આપ્યો છે. તો જો હવે થોડો ત્રાસો થયો, પહેલા આમ હતો, હવે આમ આપ્યો, તો એને લંબ ક્ષેત્રફળ સદિશ ક્યાં આવશે? આ રીતે આવશે. ધારો કે મને વાહકનો આડછેદ આમ આપ્યો તો ક્ષેત્રફળ સદિશ આમ આવ્યો. હવે વાહકનો આડછેદ મને આમ આપ્યો તો એને લંબ ક્ષેત્રફળ સદિશ આમ આવશે. લંબ એટલે એ બિંદુએ T બનવું જોઈએ. ચાલો તો આખો ખૂણો 90 થયો, આ 60 તો આ કેટલો થશે? 30. આ કોની દિશા થઈ? સદિશ A, સદિશ A. ચલો ફરી એક વખત, તો આમ વખત તો સદિશ A આમ થોડો ટિલ્ટેડ છે તો એને લંબ ક્ષેત્રફળ સદિશ આવે. એટલે વાલા વિદ્યાર્થી મિત્રો, થીટા કોની વચ્ચેનો ખૂણો છે? J અને A વચ્ચેનો ખૂણો હવે કેટલો દેખાય? જે કોની દિશામાં હોય? પ્રવાહની દિશા 2 એમ્પિયર અને એની સાથે કંઈક ખૂણો બનાવતી દિશા આ, એટલે ક્ષેત્રફળ કેટલો ખૂણો બને છે? 30 ડિગ્રી. તો ખૂણો કેટલો લેવો પડશે? 30 ડિગ્રી. ઘણા વિદ્યાર્થીને ખાલી સૂત્ર ગોખી મારે તો ડાયરેક્ટ શું લખે? 60. પણ ચેક કરવો પડે કે ખૂણો કોની વચ્ચે આપેલો છે. ચલો પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર ભાગ્યા ક્ષેત્રફળ કેટલું છે? 10⁻⁴ ગુણ્યા cos 30. cos 30 એટલે sin 60√3/2. તો √3 2/√3 into 10⁻⁴ એમ્પિયર પર મીટર સ્ક્વેર. એકમ શું આવશે? એમ્પિયર પર મીટર સ્ક્વેર. શું કર્યું? 2 યથાવત 10⁻⁴ ને ઉપર લઈ ગયો, cos 30 ની કિંમત મૂકી. cos 30 એટલે √3/2 તો અહીંયા 4 આવશે. 2 into 2 શું આવશે? 4. cos 30 ની કિંમત થઈ √3/2. છેદનો છેદાંશમાં ગયો. તો ખાસ આ દાખલામાં બીજું કંઈ નવીનતા નથી. ખૂણો કોની વચ્ચેનો છે એ અગત્યનો છે. એટલે કોન્સેપ્ટ પર ભાર રાખો. આવી જાય તો શોર્ટકટ છે, પણ J અને A વચ્ચે ડોટ ગુણાકાર આવે એને યાદ રાખવાની પણ ટ્રીક આપી દો. બે સદિશોના ડોટ ગુણાકારથી મળતું પરિણામ હંમેશા અદિશ હોય અને પ્રવાહને આપણે અદિશ તરીકે લઈ રહ્યા છે. ભલે એની દિશા હોય એનું આખું લોજિક મેં જ્યારે વિદ્યુત પ્રવાહનો પહેલો લેક્ચર ચલાવ્યો ત્યારે આપેલું છે. એ ટેન્સર તરીકે પણ ઓળખાય છે. ઓકે, એની ચર્ચા અત્યારે કરવી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન 8મા નંબરનો. આમાં તમને ડ્રિફ્ટ વેગનો એક કોન્સેપ્ટ પૂછ્યો છે, એના સૂત્ર પરથી સામાન્ય એમસીક્યુ પૂછ્યો. ચલો એક વાહક આપેલો છે, એક તાર છે જેના આડછેદ જુદા જુદા છે. બિંદુ A અને B પાસે આડછેદ કેવા છે? જુદા જુદા. ચલો તો આપણને દેખીતી રીતે ખબર છે કે A થી B તરફ કોણ જાય છે? ઇલેક્ટ્રોન. એનો ડ્રિફ્ટ વેગ શું છે? વધે, ઘટે કે અચળ? ઓપ્શન લખતો નથી એટલે તમને આ ટાઈપના ક્વેશ્ચન પૂછી રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવાહનું સૂત્ર યાદ કરો. I બરાબર, આમાં પણ મેં શોર્ટકટ આપેલું છે, અવની બરાબર, એને ગોઠવતા જાઓ. એની એવી અવની
આડછેદ બદલાય છે અને ડ્રિફ્ટ વેગ પૂછ્યું. n અને e અચળ, i અચળ, તો i, n અને e અચળ હોવાથી a અને bd નો ગુણાકાર કેવો રહે? અચળ. અચળને અચળ વડે ભાગો તો અચળ જ મળે. a અને bd નો ગુણાકાર અચળ હોય તો આપણે શું લખીએ? bd ચલે છે કોનો કોણ? તો a થી d તરફ જતા ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ. ચલો a પાસે આડછેદનું ક્ષેત્રફળ કેવું છે? ઓછું. b પાસે આડછેદનું ક્ષેત્રફળ વધારે. એટલે ક્ષેત્રફળ અહીંયા ઓછું છે, અહીંયા ક્ષેત્રફળ વધારે છે. ચલો ક્ષેત્રફળ a થી b તરફ જઈએ છે તો ડ્રિફ્ટ વેગ વ્યસ્ત પ્રમાણમાં છે. ક્ષેત્રફળ વધે તો ડ્રિફ્ટ વેગ શું આવશે? ઘટે. શું આવશે? ઘટે. ફરી એક વખત કહી દો. ડ્રિફ્ટ વેગ આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં થયો. આ લોજિક પરથી તો આડછેદનું ક્ષેત્રફળ b પાસે કેવું છે? વધારે એ કમ્પેરમાં. તો ડ્રિફ્ટ વેગ b પાસે કેવો હશે? ઓછો હશે. કેવો હશે? ઓછો. ઓકે. અહીંયા bd કેવો હશે? ઓછો. અહીંયા bd પૂછે તો કેવો હોય? વધારે. તો આ એક સિમ્પલ ક્વેશ્ચન આપણો પૂરો થયો. તમે આન્સર અહીંયા કોપી કરી રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. આ ટાઈપના ક્વેશ્ચન બી તમને બહુ કામ આવશે. કોમ્પિટિટિવમાં પણ આવા પૂછેલા છે. શું આપ્યું છે? તો રકમને કોડવર્ડમાં લખેલી, મતલબ કે સ્ટેટમેન્ટ ઓછા બને એટલે વધારે દાખલા સોલ્વ થાય માટે આપણે અંદર હાઇલાઇટ કરી દીધું છે. તો આમાં એવું કીધું છે એક રિંગ છે જેનો અવરોધ કેટલો છે? r. તો આ વર્તુળાકાર રિંગ છે જેનું કેન્દ્ર O અને એના બે બિંદુ P અને Q. તો ખૂણો POQ કેટલો આપ્યો છે? થીટા. ખૂણો POQ કેટલો આપ્યો છે? થીટા. તો P અને Q વચ્ચેનો સમતુલ્ય અવરોધનું સૂત્ર આપણે મેળવવાનું છે. વચ્ચેના સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવીએ શું કરીશું? જોડે ધ્યાનથી. આ એક ભાગ થયો જેનો અવરોધ હું r1 ધારું છું. એ p અને q ની વચ્ચેનો નાનો ભાગ અને p અને q ની બહારનો ભાગ એને હું અવરોધ એનો ધારું છું r2. તો પહેલા તો મારે એ ચેક કરવું પડે કે r1 અને r2 કયા જોડાણમાં છે. હમણાં જ મેં સમજાયું, ન સમજાય તો તમારે બેટરી કનેક્ટ કરવાની. p અને q પ્રવાહનું વહન કરો તો p બિંદુએ પ્રવાહ વહેંચાય છે. p બિંદુએ પ્રવાહ વહેંચાય. જ્યાં પ્રવાહની વહેંચણી થાય ત્યાં સમાંતર જોડાણ આવે. કયું જોડાણ આવે? સમાંતર. ચલો તો r1 અને r2 કયા જોડાણમાં છે? સમાંતર. યાદ રાખજો જ્યારે કોઈ રિંગ આપી હોય એના બે કોઈ પણ બે બિંદુઓ જોઈન્ટ કર્યા હોય લાઈક વાઇઝ PQ તો એ બંને ભાગ થાય r1 અને r2 હંમેશા શેમાં હશે? સમાંતર. શા માટે હશે? બેટરી કનેક્ટ કરો, વિદ્યુતનું વહન કરો, વિદ્યુત પ્રવાહ વહેંચાય છે તે બિંદુએ અને વિદ્યુત જો પ્રવાહ વહેંચાતો હોય તો એ કયું જોડાણ કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. તો r1 r2 સમાંતરમાં છે. હવે એનું લોજિક વિચારીએ. ચલો ખૂણો અને અવરોધ. ખૂણો અને અવરોધ. જ્યાં કીધું મને r1 r2 ની કિંમત આપી નથી પણ ખૂણાના સંદર્ભમાં આપી રહી. ખૂણો આખી રીંગનો અવરોધ કેટલો છે? r. તો આખી રીંગ માટે ખૂણો કેટલો થાય? એક વર્તુળ પૂરું થાય તો 2π રેડિયન. એટલે 2π રેડિયન ખૂણો હોય ત્યારે અવરોધ r માટે આપણે કેટલા છે? r1 માટે થીટા એ કેટલો? તો r1 શું થયું? r થીટા upon 2π. r થીટા upon 2π. ક્લિયર? r1 અવરોધ. ચલો r2 કેટલો થાય? એવી રીતે બોલો 2π. ચલો આ ખૂણો કેટલો છે? બાજુ જેને ના સમજાય એટલે લખી આપું 2π - થીટા. આખો 2π છે એમાંથી હું થીટા બાદ કરીશ તો મને આ ખૂણો મળશે 2π - થીટા. તો જ્યાં થીટા છે ત્યાં શું મૂકવાનું? 2π - થીટા upon 2π into r. શું થશે? જો 2π ને r અવરોધ તો 2π - થીટા એ કેટલો? 2π એ અવરોધ r તો 2π - થીટા એ કેટલો? r into 2π - theta upon 2π upon 2π. ચલો r કોની વચ્ચે આપણે પૂછ્યો? p અને q. તો p અને q વચ્ચેના જે r1 અને r2 છે એ કેવા છે? સમાંતરમાં. તો સમાંતરનું લોજિક બોલો. r1 r2 upon r1 plus r2 કિંમતો આમાં મૂકી. ચલો r theta upon 2π into 2π - theta upon 2π into r upon બેનો સરવાળો. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ભૂલી જાય છે. ઉપર ગુણાકાર આવે નીચે સરવાળો એવું યાદ રાખો. ઉપર ગુણાકાર
હવે અહીંથી ઘણા છોકરાઓને ઓપ્શન મેચ થતા નથી. બહુ સિમ્પલ છે. જેટલું કોમન નીકળે એટલું કોમન કાઢીને કેન્સલ કરવાનું. ચલો કોમન શું નીકળે છે? r થીટા અપોન 2 r થીટા અપોન 2 કોમન નીકળે છે. ચલો નથી નીકળતું, અહીંયા થીટા નથી એટલે r અપોન 2 કોમન કાઢો તો ઉપરથી r અપોન 2 નીકળી જાય. r અપોન 2 કોમન કાઢો. ચલો વધ્યું શું? r થીટા અને આ r 2 માઈનસ થીટા અપોન 2 ઇન્ટુ 2 માઈનસ થીટા અપોન 2 r અપોન 2 ની મેં છૂટા લખી. ચલો નીચે r અપોન 2 કોમન શું વધ્યું? થીટા પ્લસ r અપોન 2 નીકળી જાય. 2 માઈનસ થીટા કેન્સલ થઈ ગયા. r અપોન 2 કેન્સલ થઈ ગયા. વધ્યું એ લખીએ. ચલો આ 2 છે છેદમાં એ છે 2 4 સ્ક્વેર થઈ ગયું. 4 સ્ક્વેર અને શું થયું? r થીટા ઇન્ટુ 2 માઈનસ થીટા અપોન 4 સ્ક્વેર અપોન 4 સ્ક્વેર. ચલો કન્ટિન્યુ કરીએ. પ્લસનો ક્વેશ્ચન આ બહુ અગત્યનું હતું. સાદું રૂપમાં ગભરાવાનું નહીં. જેમને સમજણ પાડી એ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે કોમન શું નીકળે છે. અને નેક્સ્ટ 10મો ક્વેશ્ચન આ પ્રકારનું ગોઠવણ આપેલી છે. તો આ બેટરીમાંથી વહેતો પ્રવાહ કેટલો? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નેટવર્ક ભણ્યા ને લંબચોરસ ચોરસ કેવું હોય. હવે અહીંયા વર્તુળ આપું છું, ગભરાવાનું નહીં. એમ ચોરસમાં ફેરવી. ચલો 3 ઓહ્મનો અવરોધ દેખાય છે. 3 ઓહ્મ. પછી આપણને એક દેખાય છે 1.5 ઓહ્મ, 6 ઓહ્મ, 1.5 6 ઓહ્મ બરાબર. એને મેં બેટરી જોડે કનેક્ટ કર્યું. ચલો એક બેટરીનો ધન છેડો કોની જોડે છે? 1.5 ઓહ્મ જોડે. આ બેટરીનો ધન છેડો અને ઋણ છેડો કોની જોડે છે? એક 2 ઓહ્મ જોડે. થઈ ગયું. અને બેટરીનો બીજો છેડો 2 ઓહ્મ જોડે છે. એટલે તમે આવું બી કરી શકો. આ પ્રકારનું જોડાણ કરી શકો. ફોર એક્ઝામ્પલ તમને પોઈન્ટ આપી દઉં કે બી અને સી અને બી વચ્ચેનો અવરોધ કેટલો હતો? 1.5 ઓહ્મ. બી અને સી વચ્ચે કેટલો હતો? 6 ઓહ્મ. ચલો આ સી છે તો આ પોઈન્ટ કેટલો થાય? સી. તો સી અને સી વચ્ચે 2 ઓહ્મ એટલે 2 ઓહ્મ. ચલો આ પોઈન્ટ સી છે થાય સી. એક સી અને બી વચ્ચે કેટલો હતો? બી અને સી વચ્ચે 2 ઓહ્મ. પછી સી પોઈન્ટ જોડે ઋણ બેટરીનો ઋણ છેડો છે. આ બેટરીનો ઋણ છેડો સી પોઈન્ટ જોડે. બેટરીનો ધન છેડો કોની જોડે છે? બેટરીનો ધન છેડો કોની જોડે છે? 1.5 ઓહ્મ જોડે. 1.5 ઓહ્મ જોડે. તો આવી રીતે તમે ચેક કરી શકો. ફરી તમને બતાવી દઉં લોજિક આપું. વર્તુળ હતું એમાં પોઈન્ટ ડિનોટ કરતો પોઈન્ટર અને કયા બે પોઈન્ટ વચ્ચે કયો અવરોધ છે એટલું તમને ખ્યાલ હોવો જોઈએ. જો એટલું તમારા દિમાગમાં સેટ થઈ ગયું તો તમે ક્લિયર થઈ જશો. ક્લિયર. ચલો આટલી સર્કિટ થઈ. ચલો વિદ્યુતનું વહન કરાવી વિદ્યુત પ્રવાહ. હવે તમને ઇઝીલી સોલ્વ કરતા આવડે. એટલે મેં ખાલી આમાંથી આ ટ્રાન્સફર કર્યું. એ ટ્રાન્સફર કરતા તમને આવડતું હોવું જોઈએ. ચલો 1.5 અને 6 પહેલા આને તમે સોલ્વ કરો. 6 અને 2 કે શેમાં આવશે? સમાંતર. 6 અને 2 શેમાં આવશે? સમાંતર. હું હિન્ટ આપીશ, દાખલો તમારે ગણવાનો. 6 અને 2 વિદ્યાર્થી મિત્રો સમાંતર આવ્યા. એ 1.5 જોડે શેમાં આવશે? શ્રેણીમાં. 1.5 જોડે શેમાં આવશે? શ્રેણીમાં. અને 1.5 જોડે જે શ્રેણીમાં આવ્યો એનો સમતુલ્ય 3 ઓહ્મ જોડે શેમાં આવશે? સમાંતરમાં. તો આ ઇક્વિવેલન્ટ શોધો પહેલા અને એના પરથી i મળી જશે. i બરાબર શું થાય? v અપોન r ઇક્વિવેલન્ટ બરાબર. બેટરીનો વોલ્ટેજ આપ્યા છે 9 વોલ્ટ. બેટરીનો વોલ્ટેજ કેટલા છે? 9 વોલ્ટ. 9 વોલ્ટ ભાગ્યા r ઇક્વિવેલન્ટ કરશો એટલે આન્સર મળશે. ફરી એક વખત સમજાવી દઉં. આમાંથી આમાં કન્વર્ટ કરતા તમને ઈઝીલી આવડતું હોય. એક પોઈન્ટ મેં વહેંચ્યા એ પ્રમાણે વહેંચી દેવાના. હવે આ બે સમાંતરના, આની જોડે આ શ્રેણીમાં, આનો સમતુલ્ય આની જોડે સમાંતરમાં. એ તમે ફાઇનલ આન્સર આપશો. તો આ ઇક્વિવેલન્ટ શોધવાનો અને અહીંયા પ્રવાહ પૂછ્યો છે તો પાછળથી શું મળશે? પ્રવાહ. તો અહીંયા નેટવર્ક આધારિત ઘણા બધા દાખલા આપણે સોલ્વ કર્યા. હવે પાવર આધારિત એકાદ દાખલો લઈએ. પાવરનો ગેઇન યાદ કરો. જૂલનો નિયમ તમને એવો એઝ અ ટેક્સ્ટબુકમાં વર્ડિંગ આપ્યું નથી પણ તમને સૂત્ર આપેલું છે. પાવરનો ગેઇન P બરાબર I2 r અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો પાવરનો ગેઇન નું સૂત્ર P બરાબર I2 r થાય. તો હવે આપણે એને સમજીએ. જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો તમને ખ્યાલ હશે બલ્બ હોય જૂના જમાનામાં
સરવાળું આપે બરાબર. તો જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે 1% તો બલ્બના પાવરમાં ખાલી કેટલા ટકા વધારો થાય. આમ તો સિમ્પલ ક્વેશ્ચન છે પણ તમને આ ટાઈપના ક્વેશ્ચન આપ્યા નથી. તો આર કેવો લેવાનો છે? અચળ. જે ફિલામેન્ટ છે એનો અવરોધ કેટલો છે? અચળ છે, કારણ કે બલ્બ બદલતા નથી. ચલો, બલ્બમાંથી વહેતો પ્રવાહ છે અને આપણને પાવર છે. તો પાવર અને પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું છે? પાવરનો ગેઇન E બરાબર I2R પર T. E બરાબર I2R પર T. ચલો, I માં કયો ફેરફાર આપ્યો છે? પ્રતિશત. યાદ કરો, ત્રુટિ. પ્રતિશત ત્રુટિ એટલે શું લખાય? ડેલ્ટા I upon I into 100 આપણને આપ્યું છે. પ્રવાહમાં થતું ડેલ્ટા I upon I ગુણ્યા 100 is equal to 1%. આવું આપ્યું છે. અને આપણને પૂછ્યું ડેલ્ટા P upon P into 100 equal to ક્વેશ્ચનમાં. તો જુઓ, આપણે સૂત્ર વાપરીએ ડેલ્ટા P upon P ગુણ્યા 100 બરાબર આગળ આપણે ત્રુટિ મળીને ડેલ્ટા I upon I ગુણ્યા 100 અને અવરોધ R અચળ છે એટલે કે ડેલ્ટા કેટલો થાય? 0. એ કાઢી નાખ્યો. આ સૂત્ર પરથી આપણે આ સૂત્ર લખ્યું એ યાદ રાખજો. E બરાબર I2R પરથી લખ્યું. ક્લિયર? આવું અવરોધના કિસ્સામાં થાય. હવે કિંમત તમને મળી 2 × 1%. તો 2%. કેટલો જવાબ આવ્યો? 2%. 2% શું આવ્યો? બલ્બના પાવરમાં થતો વધારો. આવો જ એક એક્ઝામ્પલ તમને અવરોધના સંદર્ભમાં પૂછી શકે. અવરોધ R ચલે છે, રોયલ R બરાબર રોયલ અપોન E, અને એમાં જો પદ અચળ રાખીએ તો R ચલે છે L2 થાય. એના આધારે તમને ડેલ્ટા R upon R પૂછે તો 2 × ડેલ્ટા L upon L કરીને તમને ક્વેશ્ચનનો આન્સર મળી જાય. તો આ ટાઈપના ક્વેશ્ચન પર તમને ખ્યાલ આવવો જોઈએ. નેક્સ્ટ જોઈએ 12મો ક્વેશ્ચન. એ મેં સૂત્રો લખ્યા છે, ક્વેશ્ચનના ફોર્મમાં સૂત્ર છે. તો પ્રશ્ન તમને આ રીતે પૂછી શકાય કે બે બલ્બને શ્રેણીમાં જોડીએ કે સમાંતરમાં જોડીએ તો એમના પાવરનું સમતુલ્ય સૂત્ર શું થાય? તો એની સાબિતી તમારા સિલેબસમાં એનસીઈઆરટીમાં નથી અને સાબિતી સહેલી છે પણ સાબિતી વગર તમે યાદ રાખી શકો છો. આ સૂત્રો એકલા તમે યાદ રાખજો જેથી કરીને કોઈ એમસીક્યુ પાવરના શ્રેણી અને સમાંતર જોડાણનો પૂછાય તો તમે ઈઝીલી આન્સર આપી શકે. હું તમને રિલેટ કરી આપું છું. ચલો, આને સૂત્ર લખ્યું છે કે બે બલ્બને શ્રેણીમાં જોડે તેનો સમતુલ્ય પાવર P સિરીઝ ઇક્વલ ટુ P1 P2 upon P1 plus P2 અને એને જો સમાંતરમાં જોડવામાં આવે તો P પેરેલલ એટલે PP ઇક્વલ ટુ P1 plus P2. વિદ્યાર્થી મિત્રો, તમે લિંક કરી શકો અહીંયા અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જે છે એના કરતાં ઉલટું કોનું છે? કેપેસિટરનું છે અને પાવરનું છે. કેપેસિટરનું છે અને પાવર કે બલ્બ બંનેમાંથી કોઈ એક વર્ડિંગ યુઝ કરી શકો. અવરોધનું શ્રેણી જોડાણનું સૂત્ર યાદ કરો. અવરોધનું શ્રેણી જોડાણ આવું આવતું R1 + R2 અને કેપેસિટરનું શ્રેણી જોડાણનું સૂત્ર આવું આવતું C1 C2 upon C1 + C2. મતલબ કે પાવર અને કેપેસિટરના જે શ્રેણી સમાંતરના ફોર્મ્યુલા છે સરખા થાય છે અને અવરોધ જોડે કેવા છે? ક્રોસ. આ રીતે તમે યાદ રાખો. સિમ્પલ વેલ્યુ તમને આપે ત્યારે તમે ઈઝીલી પાવર શ્રેણીમાં અને પાવર સમાંતરમાં શોધી શકો. તો